નકલી ડીવાયએસપીનો અસલી ખેલ ₹38 લાખનો ચૂનો લગાવ્યો। નકલી ડીવાયએસપી બનેલ શખ્સે બિલ્ડર પાસેથી 38 લાખની છેતરપિંડી કરી ફરાર થયો। છાપી પોલીસની હડસેલી કામગીરીથી આરોપી જીતેન્દ્રસિંહ રાઠોડ ઝડપાયો। છાપી ગામના સુકુન વિલામાં ડીવાયએસપી હોવાનું કહી રહેતો શખ્સ નકલી નીકળ્યો। જીતેન્દ્રસિંહ ઉદયસિંહ રાઠોડ નામનો શખ્સ મૂળ મોડાસાના સરડોઈનો રહેવાસી છે। આ શખ્સે પોતે મુખ્યમંત્રીની સુરક્ષા ટીમમાં ફરજ બજાવતો હોવાનું કહ્યું હતું। બિલ્ડર સાથે વિશ્વાસ જમાવી જમીન ખરીદવાના બહાને 38 લાખ રૂપિયા ઉછીને લીધા હતા। ગાંધીનગરના કુંડાસણ ગામે 70 લાખમાં જમીન ખરીદી હોવાનું શખ્સે દાવો કર્યો હતો। બિલ્ડરે પણ તેને ડીવાયએસપી સમજીને ભરોસાપાત્ર સમજીને રકમ આપી હતી। વાયદા મુજબ પૈસા પાછા ન આપતા શંકા જતા બિલ્ડરે તપાસ હાથ ધરી। તપાસમાં ડીવાયએસપી હોવાનું કહી રહેલો શખ્સ નકલી હોવાનું બહાર આવ્યું। છાપી પોલીસ મથકે બિલ્ડરે ફરિયાદ નોંધાવતા પીઆઈ હિનાબેન વાઘેલા હરકતમાં આવ્યા। ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ઇકો સ્પોર્ટ કાર સાથે ઝડપી પાડ્યો। જીતેન્દ્રસિંહ રાઠોડને છાપી હાઈવે પરથી ઝડપીને જેલ હવાલે કરવામાં આવ્યો। આ સમગ્ર બનાવથી છાપી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। જોતા રહો સમાચાર, સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો।